નડિયાદના ગરબામાં ક્રિકેટર અક્ષર પટેલે આરતી કરી છે. નવરાત્રીના નવદુર્ગા મહોત્સવમાં અક્ષર પટેલે હાજરી આપી માતાજીની પૂજા કરી હતી. અક્ષર પટેલે આરતી ઉતારીને માતાજીની આરાધના કરી હતી. મોટી સંખ્યામાં લોકો આરતીમાં હાજર રહ્યા હતા. નડિયાદના ગરબામાં ક્રિકેટર અક્ષર પટેલે આરતી કરી છે. નવરાત્રીના નવદુર્ગા મહોત્સવમાં અક્ષર પટેલે હાજરી આપી માતાજીની પૂજા કરી હતી. અક્ષર પટેલે આરતી ઉતારીને માતાજીની આરાધના કરી હતી. મોટી સંખ્યામાં લોકો આરતીમાં હાજર રહ્યા હતા. નવરાત્રીના પ્રથમ દિવસે જ ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે માતાજીની આરતી ઉતારી હતી. તેની સાથે અન્ય ક્રિકેટર રિપલ પટેલે પણ આરતી ઉતારીને માતાજીની આરાધના કરી હતી. નવરાત્રીના પ્રથમ દિવસે નવદુર્ગા નવરાત્રી મહોત્સવમાં પૂર્વ મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, નવરાત્રી મહોત્સવના આયોજકો સહિત મોટી સંખ્યામાં ખેલૈયાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ માતાજીની નિયમિત આરાધના કરે છે. તે જ્યારે પણ નવરાત્રી સમયે નડિયાદમાં હોય તો માતાજીની આરાધના કરવાનું ચૂકતા નથી. તે ભારતીય ક્રિકેટ ટીમ સાથે પ્રવાસ ખેડતા હોય ત્યારે તેને સમય મળી શકતા નથી, પરંતુ નડિયાદમાં હાજર હોય ત્યારે તે ચોક્કસપણે નવરાત્રીમાં ભાગ લે છે અને માતાજીની આરાધના કરે છે. નવદુર્ગા યુવા મંડળે મને કીધું કે તમે આવો અને નવદુર્ગાનું નામ આગળ આરતી કરો પહેલા દિવસે. તો હું એના માટે પંકજભાઈ દેસાઈને થેન્ક યુ કહેવા માગીશ કે એમને આઈ થિંક હું લેટ આવ્યો તો આજે મારા ઘરે બી એક ફંક્શન હતું, તો એનાથી એમને પેશન્સથી મને ફોન કરીને રાહ જોતા હતા અને હું લેટ આવ્યો તો બી એમનું મને સ્વાગત કર્યું. તો નવદુર્ગા યુવા મંડળે જે રીતે મારું સ્વાગત કર્યું છે અને આજે પહેલા દિવસે મેં શાંતિથી આરતી કરાવી, તો મને ખૂબ આનંદ અનુભવાય છે કે નડિયાદ મારું ગામ છે ને ત્યાં આગળ આવીને મેં અહીંયા પહેલા દિવસે આરતી કરી. અક્ષરભાઈ, ખાસ કરીને ગરબા વિશે શું કહેશો? ખાસ કરીને જે નડિયાદમાં વર્ષોથી થયા છે ગરબા જે આયોજિત થતા આવ્યા, વર્ષોથી નવરાત્રી એક મને લાગે છે કે દિવાળીની જેમ જ ઉજવાય છે અને નડિયાદના લોકો બધા જ રાતે શાંતિથી નડિયાદમાં ગરબા કરવા આવે છે અને આઈ થિંક 2-3 જગ્યાએ થાય છે નડિયાદમાં ગરબા અને બધે જ ક્રાઉડ થાય છે. પણ નવદુર્ગામાં લાસ્ટ ટાઈમ બી મેં જોયું હતું કે બહુ ક્રાઉડ આવતું હતું અને બધા મજા લેતા હતા ગરબાની. તો એવી રીતે શાંતિથી ગરબાની મજા લે અને નડિયાદના લોકોને આનંદ મળે એવી મારી શુભેચ્છાઓ. ઓકે.